પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટેની 3 મેથડ જોઈ ગયા: લોંગ ટર્મ મેઝર, મીડિયમ ટર્મ મેઝર અને શોર્ટ ટર્મ મેઝર. ત્યારબાદ આપણે જોશું વોટ આર ધ ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો કયા કયા છે? તો આપણે જોઈએ બધા પરિબળો એક પછી એક. તો સૌથી પહેલા આવશે ટેકનોલોજીકલ ફેક્ટર. ત્યારબાદ આવશે મેનેજમેન્ટ ફેક્ટર. ત્યારબાદ આવશે મેનેજમેન્ટ ફેક્ટર. ત્યારબાદ આવશે ફાઇનાન્શિયલ ફેક્ટર. ત્યારબાદ નેચરલ ફેક્ટર, then ગવર્મેન્ટ પોલિસી, then હ્યુમન ફેક્ટર, then પ્રોડક્ટિવિટી મૂવમેન્ટ. તો સૌથી પહેલા આપણે ટેકનોલોજીકલ ફેક્ટર વિશે જોઈએ. તો ટેકનોલોજીની મદદથી આપણે પ્રોડક્ટિવિટીને ઇમ્પ્રૂવ કઈ રીતના કરી શકીએ? ટેકનોલોજીની મદદથી આપણે પ્રોડક્ટિવિટીને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકીએ? તો ટેકનોલોજી મતલબ શું? તો કે આપણે જે પણ કન્સિડર કરીએ છીએ, જેમ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, then machine tools, proper selection of machine tools, then proper selection of cutting tools, then planning and scheduling, then efficiency of plant and machinery, then plant layout also we consider. plant layout પછી ઘણી બધી જાતના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ આવે છે. ઘણી બધી જાતના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, ઘણા બધા પ્રકારના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ આવે છે. તો આ બધા ફેક્ટર છે જે પ્રોડક્ટિવિટી સાથે અસર કરતા છે. તો પ્રોપર સિલેક્શન કરીએ આપણે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટનું, તો પણ આપણે પ્રોડક્ટિવિટી વધારી શકીએ. પ્રોપર મશીન ટૂલ્સનું સિલેક્શન કરીએ તો પણ આપણે પ્રોડક્ટિવિટી વધારી શકીએ. પછી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એનું પણ પ્રોપર સિલેક્શન કરીએ અથવા તો પ્રોસેસને ઇમ્પ્રૂવ કરીએ તો પણ આપણે આપણી પ્રોડક્ટિવિટી વધારી શકીએ છીએ. પ્લાન્ટ લેઆઉટ અને પ્રોપર સિલેક્શન કરીએ. બેઝિકલી 3 પ્રકારના પ્લાન્ટ લેઆઉટ આવે: પ્રોસેસ પ્લાન્ટ લેઆઉટ, એન્ડ પ્રોડક્ટ પ્લાન્ટ લેઆઉટ અને મિક્સ્ડ ટાઈપ પ્લાન્ટ લેઆઉટ. તો આમાંથી તમે પ્રોપર સિલેક્શન કરો પ્લાન્ટ લેઆઉટ, તો પણ તમે પ્રોડક્ટિવિટીને ઇમ્પ્રૂવ કરી શકો છો. તો આ બધા ટેકનોલોજીકલ ફેક્ટર છે કે જેની મદદથી આપણે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરી શકીએ. જો આનું પ્રોપર સિલેક્શન ન થાય અથવા તો પ્રોપર આપણે એને કંટ્રોલ ન કરી શકીએ અથવા તો પ્રોપર મેન્ટેન ન કરી શકીએ આ બધા ફેક્ટર, તો આપણી પ્રોડક્ટિવિટી ઘટશે. ત્યારબાદ આવે છે મેનેજમેન્ટ ફેક્ટર. તો મેનેજમેન્ટ ફેક્ટરમાં જો કોઈ પણ એક કંપની હોય અથવા કોઈ પણ એક વર્કશોપ હોય એમાં આપણને પ્રોપર યોગ્ય લીડરશિપ મળે તો આપણી પ્રોડક્ટિવિટી છે ઇમ્પ્રૂવ થઈ શકે. અથવા તો જે કંપની છે એનું ટોપ મેનેજમેન્ટ છે એ ખૂબ જ સારું હોય કે જે એના એમ્પ્લોયને મોટિવેટ કરતું હોય તો પણ પ્રોડક્ટિવિટી વધી શકે. તો મેનેજમેન્ટ ફેક્ટરમાં લીડરશિપ આવશે, ટોપ મેનેજમેન્ટ આવશે, ઇફેક્ટિવ યુઝ ઓફ ધ ઇનપુટ જે આપણી પાસે હોય છે, કે જે મેનેજમેન્ટ હોય છે એ જે રિસોર્સિસ આપણી પાસે અવેલેબલ હોય રિસોર્સિસનું યુટિલાઇઝેશન પ્રોપર વેમાં કરી શકે, મેક્સિમમ યુટિલાઇઝેશન લઈ શકે એવી લીડરશિપ અથવા તો એવું મેનેજમેન્ટ આપણી પાસે હોય તો પણ આપણે આપણી પ્રોડક્ટિવિટી છે એ વધારી શકીએ. ત્યારબાદ આવશે ફાઇનાન્શિયલ ફેક્ટર. આપણને ખબર છે કે આપણી પાસે જે 4M રિસોર્સિસ છે, 4M રિસોર્સિસ: મેન, મશીન, મટીરિયલ એન્ડ મની. તો મેન પાવર માટે પણ મેન પાવર હાયર કરવો હશે તો પણ આપણે મની જોશે. દેન ટુ પરચેઝ અ મશીન વી ઓલ્સો રિક્વાયર્ડ અ મની, and to purchase also material we also required money. Then when we consider a product, તો
પ્રોડક્ટ સાથે એની કોસ્ટ પણ એસોસિએટેડ હોય છે. પ્રોડક્ટ સાથે એની કોસ્ટ પણ એસોસિએટેડ હોય છે. તો જો આપણે શક્ય હોય ત્યાં સુધી આપણી પ્રોડક્ટની કોસ્ટ છે એ ઓછી રાખીએ અને ક્વોલિટી એ જ પ્રમાણમાં આપીએ તો પણ આપણે આપણી પ્રોડક્ટિવિટી છે એ વધારી શકીએ. અને આપણી પાસે જે પણ રિસોર્સિસ છે એ રિસોર્સિસનું આપણે મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકીએ. અવેલેબલ ફાઇનાન્શિયલ કન્ડિશન, આપણી પાસે જે પણ ફાઇનાન્શિયલ કન્ડિશન છે એનું આપણે મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકીએ તો પણ આપણે પ્રોડક્ટિવિટી વધારી શકીએ. ઓછામાં ઓછા રો મટીરિયલ દ્વારા વધારેમાં વધારે પ્રોડક્શન લઈ શકીએ તો પણ પ્રોડક્ટિવિટી વધશે. ઓછામાં ઓછા મશીનની અંદર આપણે વધારે પ્રોડક્શન લઈ શકીએ તો પણ પ્રોડક્ટિવિટી વધશે. ઓછા મેન પાવરની અંદર પણ જો આપણે પ્રોડક્શન વધારે લઈ શકીએ તો પણ આપણી પ્રોડક્ટિવિટી વધશે. તો આ જે છે ફાઇનાન્શિયલ ફેક્ટર કન્સિડર છે. જો આપણે એક્સપેન્ડિચર વધે અને સામે આપણી પ્રોડક્ટિવિટી પણ વધે અને પ્રોડક્શન પણ વધે, then we cannot say that our productivity is increased. આપણા એક્સપેન્ડિચર મતલબ ખર્ચા વધી જાય અને સામે પ્રોડક્શન પણ વધે તો આપણે એવું ન કહી શકીએ કે આપણી પ્રોડક્ટિવિટી વધી. આપણે એક્સપેન્ડિચર છે મતલબ આપણા જે ખર્ચા છે ઓછા થવા જોઈએ અને આપણું પ્રોડક્શન છે આપણને સારામાં સારું મળવું જોઈએ તો આપણે કહી શકીએ કે આપણી પ્રોડક્ટિવિટી વધી. Then next point, that is about a natural factor. Natural factor. So natural factor માં તો important first point આવશે, that is about a selection of site. Selection of site. સપોઝ આપણે પાવર પ્લાન્ટ એક એક્ઝામ્પલ આપું. પાવર પ્લાન્ટ આપણે છે એ ઇન્સ્ટોલ કરવો છે, કમિશનિંગ કરવો છે તો આપણને ખ્યાલ છે કે પાવર પ્લાન્ટ માટે સપોઝ આપણે થર્મલ બેઝ પાવર પ્લાન્ટ છે, થર્મલ બેઝ પાવર પ્લાન્ટ માટે આપણે કોલસો જોશે. તો આપણને જે ઇઝીલી કોલસો અવેલેબલ હોય એની આજુબાજુના એરિયામાં જ આપણે આપણી સાઇટ છે એનું સિલેક્શન કરવું જોઈએ. તો જેથી લઈને આપણો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે, આપણું જે ફ્યુલ છે એનો ફ્યુલનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ મિનિમમ આવે તો જ આપણી પ્રોડક્ટિવિટી સારી આવે. Then same way, second point, for power plant also we required water. કુલિંગ ટાવરમાં આપણને ખબર છે કે વોટરની પણ જરૂર પડે. તો આપણી સાઇટનું સિલેક્શન એવું કરવું જોઈએ કે જ્યાં આજુબાજુ વોટર રિસોર્સિસ અવેલેબલ હોય. વોટર રિસોર્સિસ એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ રિવર. તો નદીના કાંઠે અથવા રિવરની આજુબાજુ જ્યાં આપણને મતલબ વોટર રિસોર્સિસ ઇઝીલી અવેલેબલ હોય એ જગ્યાએ આપણે સાઇટની સિલેક્શન કરવી જોઈએ. તો નેચરલ ફેક્ટર ઘણા બધા અફેક્ટ કરે છે. પછી સેમ વે એટમોસ્ફિયર કન્ડિશન વિલ ઓલ્સો અફેક્ટ અવર પ્રોડક્ટિવિટી. એટમોસ્ફિયર કન્ડિશન, એટમોસ્ફિયર જેમ કે કોલ્ડ એન્વાયરમેન્ટમાં આપણે પ્રોડક્શન કરીએ છીએ, હોટ એન્વાયરમેન્ટમાં પ્રોડક્શન કરીએ છીએ, ઓર ડ્રાય કન્ડિશન છે કે મોઇસ્ચર કન્ડિશન છે. આપણી પ્રોડક્ટને અનુરૂપ કઈ એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે આપણી સાઇટ છે એનું સિલેક્શન કરવું જોઈએ. બેઝડ ઓન અવર પ્રોડક્ટ, આપણી પ્રોડક્ટને કયું એન્વાયરમેન્ટ માફક આવે છે એ પ્રમાણે આપણે આપણી સાઇટનું સિલેક્શન કરવું જોઈએ અને એ પ્રમાણે આપણે પ્રોજેક્ટ છે એને લોકેટ કરવો જોઈએ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે. Then and then also we can increase the productivity. That is about a natural factor. Then next point, that is about government policies. So government policies માં નોર્મલી આપણે કન્સિડર કરીએ તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેક્સ સિસ્ટમ આવશે. ઓક્ટ્રોય ડ્યુટી, then import export duty, then custom duty, excise duty. આ બધું આપણને ખબર છે કે આપણે મટીરિયલ જ્યાં પણ પરચેસ કરીએ તો એના ઉપર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેક્સ છે એપ્લિકેબલ હોય. સપોઝ આપણે કોઈ પણ મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ તો પણ ઘણી બધી પ્રકારની ઇમ્પોર્ટ ડ્યુટીઝ પણ એના ઉપર લાગતી હોય છે. તો ફર્સ્ટ we also know the policy. What are the rules and regulation? What are the rules and regulation for the production of a product, that we also must know. Based on that, we can identify the factors affecting that particular product and we can increase the productivity. And if sometimes what happens, the policy will change. If the government will change, then also policy will change. આપણને ખબર છે કે અમુક પ્રોડક્ટ ઉપર ક્યારેક અમુક સરકાર આવે તો વધારાની એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ નાખતી હોય છે. તો
તો આપણે કોઈ પણ એવું મટીરિયલ ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ બહારથી અને એના ઉપર જો આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગે then the price of the product will increase. Price of the product will increase. And if the customer is not in a position to pay that price, then we are not in a position to sell our product. Then we are not in a position to sell our product. If the price will increase very high, પ્રાઇસ ખૂબ જ પ્રમાણમાં વધી જાય, એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી જાય અને આપણે ઇમ્પોર્ટ આપણા મટીરિયલ કરતા હોય, પ્રાઇસ ખૂબ જ પ્રમાણ વધી જાય અને કસ્ટમર એવી પોઝિશનમાં આવી જાય કે હવે એને પરચેસ ન કરી શકે તો આપણે સેલિંગ કરી શકશું નહીં. Then also it affect our productivity. So also that is very most important parameter. After certain period of time, government may change the policy. So we have to also look after that policy matters. Then next topic, that is about human factors. So here we have to must consider about our worker. So if there is a good relationship between worker and management, then also productivity will increase. After certain period of time, we have to must provide a training to the worker, some amount of incentive, then some amount of pay hike, some amount of increment, certain parameter that affect the mentality of worker. તે બધા પેરામીટરનું આપણે મેનેજમેન્ટે ધ્યાનમાં રાખી અને ઇમ્પ્લિમેન્ટ કરે, then and then productivity of human means productivity of worker will also increase. And if the productivity of worker will increase, then productivity of whole plant will also increase. Sometimes what happen, if there is no good relation between management and worker, then we also know that sometimes strike will also there. તો ત્યારે વર્કર સ્ટ્રાઇક પણ પાડે છે કે જેને લીધે ઘણા બધા ઇસ્યુ હોય જેને લીધે કે ઇન્ક્રીમેન્ટ નથી મળતું, ઇન્સેન્ટિવ નથી મળતા, ટ્રેનિંગ નથી મળતી, અથવા તો હઝાર્ડસ કન્ડિશનમાં વર્કરને કામ કરવું પડે છે. સો our prime important factor that we have to also provide safety to the worker, safety to the worker. તો ઘણા બધા ફેક્ટર છે કે જે વર્કરને અફેક્ટ કરે છે અને જો આપણે એને ફૂલફિલ કરી શકીએ then and then the productivity will increase. Then productivity movement. So here in productivity movement means there are certain worker, different types of worker working in our industries, like say engineer, then supervisor, then worker, then manager. So we must have to give training to all that human being, Then and then they will enhance their skill, in particular their field. So we must have to arrange skill improvement program in our organization, in our industries. So for that, the productivity of that all human being will also increase, and it will also affect the productivity of whole plant. By running different types of increasing productivity awareness program, skilled, we have to also increase skill power, well aware workforce, તો જ આપણે આપણી પ્રોડક્ટિવિટી છે એ વધારી શકીશું. Then next topic, that is about relation between productivity and prosperity. Relation between productivity and prosperity. તો આપણે જેમ જોયું કે આપણે આખા ચેપ્ટરમાં જોયું કે પ્રોડક્ટિવિટી આપણે ઇમ્પ્રૂવ કરશું તો પ્રોસ્પેરિટીને શું અફેક્ટ કરશે. If we increase the productivity, then we can increase the wages of our worker. Wages છે આપણે એના પણ વધારી શકીશું, મતલબ જે પગાર છે, પગાર ભથ્થા છે અથવા તો એમની સેલેરી છે એ આપણે વર્કરની વધારી શકશું. જો એનાથી શું થશે તો કે વર્કર છે બેટર લિવિંગ કન્ડિશનમાં આવી જશે.
બેટર લિવિંગ કન્ડિશનમાં આવશે. બેટર પ્રોસ્પેક્ટ કન્ડિશનમાં આવશે. then it will have a better prospect condition. then લિવિંગ સ્ટાન્ડર્ડ છે, લિવિંગ સ્ટાન્ડર્ડ એ વર્કરનું ઊંચું થશે, અને જ્યારે લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું થશે ત્યારે ફરી પાછું પરચેસ કરશે. વર્કર છે એના પગાર વધારશું તો નોર્મલી શું અફેક્ટ કરશે? ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પરચેસિંગ પાવર ઓફ વર્કર. And again, purchasing power will increase, then in market there is a demand created for the different types of resources. Demand create થશે resources ના. Increasing purchase power, then it will increase the demand for the resources. And again, it will increase the national wealth. Demand ને લીધે national wealth પણ વધશે. It will also increase the living standard of our worker. And it is again directly connected to the company. જેમ જેમ ડિમાન્ડ વધશે, પર્ચેસિંગ પાવર વધશે, એમ ડિમાન્ડ વધશે, એમ ફરી પાછું કંપનીને ઓર્ડર મળશે અને ફરી પાછું કંપનીનું પ્રોડક્ટિવિટી અગેન વધશે. સો આ સાયકલ છે એ કન્ટિન્યુ ચાલ્યા જ રાખશે. અગેન ડિમાન્ડ આવશે, અગેન આપણે પ્રોડક્ટિવિટી વધારશું, અગેન પરચેસિંગ પાવર વધશે, અગેન ડિમાન્ડ આવશે, અગેન પ્રોડક્ટિવિટી વધારશું. તો આ પ્રમાણે સાયકલ છે એ ચાલ્યા જ રાખશે. અલ્ટિમેટ ફાયદો નેશનલ આપણા દેશને પણ થશે, અલ્ટિમેટ ફાયદો વર્કરને પણ થશે, અલ્ટિમેટ ફાયદો ઓર્ગેનાઇઝેશનને પણ થશે. અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ વધી જશે બધાને. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ that is also going to increase. તો અહીંયા આપણે આપણું પહેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ, ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. થેન્ક યુ.